औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैका या वली अस्र अदरिकना मुंतज़रीन इमाम ज़माना सलामुन अलैकुम। તમામ તારીફ એ ખુદાની છે જે આપણી સારી વાતોને જાહેર કરે છે, ખરાબ વાતોને અને ગુનાહોને ઢાંકે છે, આપણને જલ્દી પકડમાં નથી લેતો, સૌથી વધારે માફ કરનાર છે, સૌથી જલ્દી રાજી થઈ જવાવાળો છે। હજી હમણે બુધવારે જ આપણે દુઆએ અરફામાં જોયું કે અલ્લાહે જે બાળક માના પેટમાં ડેવલપ થતું હોય છે એના માટે 2 સુરક્ષાના કોચ રાખ્યા છે અને ત્યાં પણ એના માટે રોઝીનો ઇંતજામ કરે છે। કેવો મહાન ખુદા છે! શું કહું, એ અહેલે બેતે અતહારની તારીફની અંદર જારતે હક્કુલ જદીદ, જારતે હક્કુલ જદીદ જે છે એ 12મા ઇમામની જારત છે અને એની અંદર 12મા ઇમામની તારીફ માટે એક શબ્દ કહેવામાં આવે છે કે આપ ઇન્સાનિયતની બહાર હતા। એટલી ગજબ ઇન્સાનિયત હતી એનામાં કે આપણે કલ્પના ન કરી શકીએ। ફક્ત 2 જ વાકયા કહીશ એમની તારીફની અંદર કે પોતે ભૂખ્યા રહેતા હતા અને બીજાને ખવડાવતા હતા। મૌલા હસનનું દસ્તરખાન ચાલતું હતું અને જબરજસ્ત વાનગીઓ એમાં પીરસવામાં આવતી હતી અને મૌલા અલી અલૈહિસ્સલામ એક પાણીની અંદર સુકાયેલી રોટલીને બોળીને ખાતા હતા। આ ઇન્સાનિયત છે। બીજી ઇન્સાનિયત એમના ગુલામોમાં પણ તમને જોવા મળશે કે 400 વર્ષ પહેલાંનો એક વાકયો છે કે ઈરાનની અંદર એક મસ્જિદ બનતી નહોતી, રાજા બનાવવાની ટ્રાય કરતો હતો, પૈસાનો કોઈ પ્રોબ્લેમ નહોતો, મસ્જિદ બનતી નહોતી, કેટલી કોશિશ થઈ ગઈ, 2-3 પેઢી વહી ગઈ, મસ્જિદ બનતી નહોતી। પછી જે રાજા આવ્યો એને સપનું આવ્યું કે જો તું ફલાણા આયતુલ્લાહના હાથે ઉદ્ઘાટન કરાવીશ તો આ મસ્જિદ બની જશે। એને માનતા માની કે જો આ મસ્જિદ બની જશે તો હું ફલાણા આયતુલ્લાહના હાથે ઉદ્ઘાટન કરાવીશ અને એને કેણ મોકલ્યું, એ ઈરાકમાં હતા, તો એને શરત કરી કે હું મારી શરતે આવીશ, મને કાંઈ ટકટક નહીં કરવાનું। તો કે મંજૂર છે। મસ્જિદ બની ગઈ। આયતુલ્લાહને લેવા માટે એ જમાનામાં માણસો મોકલ્યા। એ વખતે ફ્લાઇટ નહોતી, બસ નહોતી, કાર નહોતી, એ આપણે જે અહીંયા ગધેડું આવે એવું ઈરાકમાં ખચ્ચર આવે છે, એ ખચ્ચર ઉપર એ લોકો સવારી કરતા। આયતુલ્લાહને લેવા ગયા, આયતુલ્લાહ નીકળ્યા ખચ્ચરની ઉપર, 10 કિલોમીટર ગયા હશે અને આયતુલ્લાહે ઉતરી ગયા અને એને ખચ્ચરને તેડી લીધું। હારવાર જે રાજાનો માણસ આવ્યો તો એ કે આપ શું કરો છો, આપે એની ઉપર સવારી કરવાની? તો કે 10 કિલોમીટર હું એની ઉપર ચાલ્યો, હવે હું એને તેડીને ચાલીશ અને એના પગ દાબીશ। જો આ ઇન્સાનિયત છે। હમણાં આપણે આટલી કુરબાની રજૂ કરી પણ એની અંદર બી કેટલા અહેકામ દેખાડવામાં આવ્યા। તમે પાળેલા પ્રાણીની કુરબાની કરો તો એ મકરૂહાત છે। જો આપણે ક્યાં ક્યાં જઈ રહ્યા છે, લગભગ બધી જ વસ્તુમાં આપણે લેટ છીએ। આજે આખી દુનિયામાં તિબ્બે માસુમીનનો એક ક્રેઝ ઉપડ્યો છે। મને એટલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, તાઇવાનથી હવે તો ફોન શરૂ થઈ ગયા છે અને એ લોકો એટલા તિબ્બમાં ઇન્ટરેસ્ટ લે છે અને આપણે મોડર્ન ડોક્ટરોના કેમ્પ કરીએ છીએ। બધી જ વસ્તુમાં આપણે લેટ છીએ। અડધું વેકેશન પતે પછી વેકેશનની હિદાયત આવે। આજનો ટોપિક માઇગ્રેન છે। માઇગ્રેન 83 ટાઈપના ઇસ્લામે દેખાડ્યા છે। 83 ટાઈપના માઇગ્રેન દેખાડ્યા છે। જેને માથું દુખતું હોય એમાં 83 પ્રકાર દેખાડ્યા છે। ખાલી જનરલ જ આજે વાત કરીશ કારણ કે એવડો મોટો ટોપિક છે કે આની ઉપર 12 એન્સાઇક્લોપીડિયા લખાયેલી છે। એટલે તમે સમજી શકો છો કે ઇસ્લામે કેટલું ડિટેલ આપ્યું છે। અને છેલ્લે એક ઉકેલ દેખાડી છે ઇમામે મુસે કાઝિમ અલૈહિસ્સલામ અને ઇમામે સાદિક અલૈહિસ્સલામ।
કેવો સહેલો ઉકેલ દેખાડ્યો છે. માઇગ્રેન થવાનું કારણ મઝહબે ઇસ્લામ જે પહેલું કારણ કહે છે એ કોન્સ્ટિપેશન કહે છે. તમને પેટમાં સરખું ન હોય તો માથું દુખશે. આ તો આપણે બધા રોગ માટે લાગુ પડે છે, એટલે એની ઉપર આપણે જાજુ કોન્સન્ટ્રેશન નહીં કરીએ. રાત્રે ઓવર ખાવાથી માઇગ્રેન થાય છે. મૌલા અલી અલ ઇસ્લામની 3 થી 4 ફેરી હું હદીસ કહી ચૂક્યો છું કે મૌલા અલી અલ ઇસ્લામ કહે છે કે રાત્રે તમે જમો તો તમે દુશ્મન હારે બેઠા છો એમ વિચારીને જમો કે આમાં ઝેર ભેળવેલું છે. સવારે તમે નાસ્તો કરો તો તમે એવી રીતે નાસ્તો કરો કે મિત્ર સાથે બેઠા છો, કોઈ વાંધો નથી. મતલબ સવારે થોડું હેવી લેવાનું કીધું છે, રાત્રે સાવ લાઇટ લેવાનું કીધું છે. અને સંપૂર્ણપણે ભૂખ્યા રાત્રે સુવાની ના પાડી છે. જો આ મઝહબે ઇસ્લામનો કોન્સેપ્ટ છે. આપણે રાત્રે વધારે જમીએ છીએ અને સવારે ઓછું લઈએ છીએ. સવારે લગભગ આપણે નાસ્તો કરતા જ નથી, સીધું બપોરે જમીએ. જો આ બધા રોંગ કોન્સેપ્ટ આપણામાં આવી ગયા છે જે બીમારીને આમંત્રણ આપે છે. સાચું ડાયજેશન ઇસ્લામિક રીતે ન થાય તો તમને માઇગ્રેન થશે. રાત્રે સાચી ઊંઘ ન આવે તો માઇગ્રેન થશે. જો આજે ઊંઘની ઢગલો ટેબ્લેટ મળે છે, તમે ઊંઘની ટેબ્લેટ લેશો, ઊંઘ આવી જશે, એ સાચી ઊંઘ નથી. એ તમારા હાર્ટને જોશમાં લાવી દે છે, બ્લડ મગજમાં પહોંચવા માંડે એટલે ઊંઘ આવી જાય, પણ એ સાચી ઊંઘ નથી. એવી ઊંઘ હોવી જોઈએ. એક રિવાયતમાં લગભગ મુરસલ આઝમે ફરમાયું છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ તમે સવારે જ્યારે ઉઠો ત્યારે તમને અહીંયા 2 કાન પાસે એક ફ્રેશનેસ લાગવી જોઈએ, લમણું જેને કે ત્યાં ફ્રેશનેસ લાગવી જોઈએ, એ સાચી ઊંઘ છે. જો આજે આપણે ટેન્શનમાં આમથી આમ એ તોય તે માઇગ્રેન થાય છે. માઇગ્રેન ક્રોનિક ડિઝીઝ કીધો છે. આ મોડર્ન સાયન્સનો શબ્દ છે. જે 2 થી 3 મહિના ઉપર જેને વધારે પેઇન થાય એને ક્રોનિક પેઇન કહેવામાં આવે છે. એમાં શક્ય છે કે અમુક ટાઈમ તમને ઉલટી બી થશે. અને એના માટે મઝહબે ઇસ્લામ અલગ વસ્તુ કહે છે. મોડર્ન સાયન્સ કહે છે તમે એસિટોફાઇનિન લઈ લો, આઇબ્યુપ્રોફેન લઈ લો, ઇર્ગોટોમાઇન લઈ લો. આ બધી જે સ્ટીરોઇડ્સ છે, કેવા ખતરનાક સ્ટીરોઇડ્સ છે. નો ડાઉટ એનાથી તમને ઊંઘ આવી જશે, તમને માથું દુખતું બંધ થઈ જશે, પણ મઝહબે ઇસ્લામે એના કોન્સેપ્ટમાં કીધું છે કે જો આ માથું દુખતું બંધ થશે તો એ રોગનું નિવારણ નથી, એ તમને પેઇન કિલર આપે છે એટલે તમને માથું દુખતું બંધ થઈ જશે. રોગનું નિવારણ મઝહબે ઇસ્લામ કહે છે. કેટલો સરળ અને સચોટ ઉપાય આપ્યો છે. છેલ્લે કહી છે મૌલાની હદીસ છે, શું મૌલાના કલામ છે, અને કેવો સરળ અને સચોટ ઉપાય આપ્યો છે. બીજું એક કારણ કહે છે કે માઇગ્રેન તમને થાય છે શું કામ, તો કે એ લોકો કહે છે કે તમે મગજની અંદર આજે સાયન્સ કહે છે 500 કરોડ સેલ્સ છે, 500 કરોડ કોષ આવેલા છે. હરેક કોષ હરેકની હારે જોઈન્ટ છે. કેવું ગૂંચળું હશે વિચાર કરો. અહીંયા આપણે 5-25 માણસ બેઠા હોય ને અલ્લાહે આપણને 25 હાથ આપ્યા હોય અને આપણે એકબીજા હારે સેકન્ડ કરીએ તો કેવું ગૂંચળું થશે. આ 500 કરોડ સેલ, હરેક સેલ હારે જોઈન્ટ છે. અને અહીંયા આગળની એક સ્પીચમાં હું કહી ચૂક્યો છું કે આજે મોબાઈલની અંદર 12 GB રેમની અંદર 600 કરોડથી 1200 કરોડ છેડા આટલીક વસ્તુમાં જોડાયેલા હોય છે. 1 ઇંચથી ઓછી જગ્યામાં જોડાયેલા હોય છે. એને આપણે માઇક્રોચિપ કહીએ. અને એ માઇક્રોચિપથી જો આપણું મગજ બનાવવું હોય તો પૃથ્વી કરતાં મોટી સાઇઝ જોવે, એ અલ્લાહે અહીંયા 6 ઇંચમાં ફિટ કર્યું છે. જો એની મહાનતા છે. સિજદો કરો તો વિચારો હું કોને સિજદો કરું છું. ખાલી એક નિયત કરો, એ 14 માસૂમના અલ્લાહને હું સિજદો કરું છું. ઠંડુ પાણી પીવાથી માઇગ્રેન થાય છે. આપણે તો ભાઈ ફ્રીજનું તો જોવે. બેશક મૌલા હુસૈને કીધું છે કે જ્યારે ઠંડુ પાણી પીવો તો મારી પ્યાસને યાદ કરજો, પણ આપણે જે ઓવર ઠંડુ પીએ છીએ
એ મઝમ્મત કરી છે. ગોળાનું પાણી ઠંડુ કહેવાય અને ફ્રીઝનું પાણી ચીલ્ડ કહેવાય. ચીલ્ડ પાણીની મનાઈ કરી છે. કોલ્ડ પાણી, મૌલાનો જે શબ્દ છે, મૌલા હુસૈને જે શબ્દ વાપર્યો છે, કોલ્ડ વોટર કીધું છે, ચીલ્ડ વોટર નથી કીધું એને. જો આ મઝહબ ઇસ્લામ કારણ કહે છે, આજે લેડીઝો પોની કરે છે, પોનીમાં ટાઈટ રબર બેન્ડ બાંધે, સાંજ સુધી વિખાય નહીં, એને હિસાબે માઇગ્રેન થાય છે. જો આ ઇસ્લામિક કોન્સેપ્ટ છે. તમારા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરો. આજે 99.9% રોગ જે થાય છે તમારા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન નથી થતું. જો આ મોડર્ન સાયન્સનો કોન્સેપ્ટ એટલો ખરાબ છે. આજે 13-14 વર્ષની છોકરી ડોક્ટર પાસે જાય છે, મને પીરિયડ્સમાં દુખે છે, ડોક્ટર કહે નોર્મલ છે. મઝહબે ઇસ્લામ કહે છે આ રોગ છે. આ નોર્મલ નથી, આ રોગ છે. તમારું બોડીનું ટેમ્પરેચર મેન્ટેન નથી થતું એટલે આ થાય છે. એક બેનને મેં કીધું, મને કે સાહેબ બને જ નહીં ને, મને પરસેવો થાય છે. પછી મેં મર્યાદાનું ઉલ્લંઘન કરીને કીધું, મેં કીધું બેન તમે બેલી બટનની નીચે જોજો તમને કેટલું. બીજે દિવસે મને કે બરફ જેવું ઠંડુ છે. જો આ ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કીધું છે અને ટેમ્પરામેન્ટ મેન્ટેન કરવાનું કીધું છે. આ બે વસ્તુ કરશો એટલે ઓટોમેટિકલી તમને માઇગ્રેન કંટ્રોલમાં રહેશે અથવા માઇગ્રેન થશે નહીં. બીજું, મઝહબે ઇસ્લામ કહે છે કે તમને જે માઇગ્રેન થાય છે એનું કારણ એ છે કે તમે નાવા જાઓ તો તમે પહેલા માથું ધોવો છો. આ ઇસ્લામનો કોન્સેપ્ટ નથી. ઇસ્લામનો કોન્સેપ્ટ છે પહેલા પગ ધોવો પછી માથું ધોવો. આપણે ઉપરથી નીચે પાણી લઈ જઈએ છીએ, મઝહબે ઇસ્લામ કે નીચેથી ઉપર પાણી લઈ જાઓ. જો આ બધી જીવનની જરૂરી વસ્તુ છે, આ પહેલી આવી જોવે. મૌલાએ આની ઉપર બહુ કોન્સન્ટ્રેટ કર્યું છે. આપણે આડાઅવળા ઇશ્યુઝમાં ફસાયેલા છીએ અને પછી આપણે કેવી સ્ટ્રોંગ સ્ટીરોઇડ્સ ખાઈએ છીએ, કેટલા ઇશ્યુ ઊભા થાય છે એની સાથે, અને આખેરત બગડે છે એ જુદું. તમને માઇગ્રેન થઈ ગયું છે, કંટ્રોલ કરવો છે. ચંબોલીના ફૂલ આવે, ચંબોલીના ફૂલ, એનો ફોટો છે મારી પાસે. આજે એક મહુવાથી એક બેનનો ફોન હતો, મેં એને કીધું ચંબોલીનું તેલ તમે મસાજ કરો, તો એને તરત જ તે ઓનલાઈન સર્ચ કરીને મને ફોટો મોકલ્યો. મને કે સાહેબ તમે આ જ કહો છો? મેં કીધું હા. જો આ ચંબોલીના તેલ છે, ચંબોલીના ફૂલનું તેલ જે છે એ તેલ તમે મસાજ કરશો એટલે તમને કમ્પ્લીટલી માઇગ્રેન કંટ્રોલમાં આવી જશે. સરળ અને સચોટ ઉપાયો. આજે મેં 3 ટેબ્લેટના નામ લીધા જે મૂર્ખ મોડર્ન ડોક્ટરો લખે છે અને બધાની આ કોમન દવા છે. કેવા જબરજસ્ત સ્ટીરોઇડ્સ છે, કેટલું તમારા શરીરની અંદર નુકસાન કરે છે અને આખેરત બગાડે જુદું. જ્યારે બી છેલ્લો ટાઈમ આવશે ત્યારે તમે કલમો બી નહીં પડી શકો આ મોડર્ન દવા લેશો તો. અને હું અગાઉના સ્પીચમાં કહી ચૂક્યો કે એક માણસે આખી જિંદગી ભાવનગરમાં નમાઝની તબલીગ કરી અને 8 દિવસ છેલ્લા એના જિંદગીના એને શરદી રહી અને બચ્ચાઓએ દવા કરી અને એ છેલ્લા 8 દિવસ નમાઝ ન પડી શક્યા અને છેલ્લે કલમો ન પડી શક્યા. આ ઝેર છે, ઝેર. આપણે મૂર્ખાઓ થઈને એના કેમ્પ કરીએ. ચંબોલી એક ચમચીમાં લ્યો, અડધા લીટર પાણીની અંદર એને ઉકાળો 5 મિનિટ સુધી ડાયરેક્ટલી. નીચે તાપ હોય એની ઉપર ઉકાળો, પછી 5 મિનિટ ઇનડાયરેક્ટલી એને ઉકાળો. તમે કે બાજુમાં કાંઈ ગરમ હોય એનેથી એ ગરમ થાય એવી રીતે એને ઉકાળો અને પછી એ પાણી જે છે એ ચંબોલીનું પાણી તમે પી જશો એટલે તમને બધું સરખું થઈ જશે. હિજામા કરાવો, તમારે માઇગ્રેનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જો આ મઝહબે ઇસ્લામે કેવો સરળ અને સચોટ ઉપાય આપ્યો, બધું ખરાબ બ્લડ બોડીમાંથી નીકળી જાય છે. ક્લિયર હદીસ છે, પુરુષોએ જાજુ હિજામા કરાવવાનું, સ્ત્રીઓએ ઓછું કરાવવાનું. અને બુધવાર અને જુમ્મા મઝમ્મત કરી છે. જો આમાં જુમ્માની ના પાડી છે,
જુમ્માના નો કરાવો, તમે બુધવારે નો કરાવો, લીચ થેરપી કરાવો, તમારું માઇગ્રેન વયું જશે. મૌલા અલી અલૈહિ ઇસ્લામની એક હદીસ છે, તમને માઇગ્રેન થયું છે, હોલી હેલોકના ફૂલ આવે છે, બહુ ઇઝીલી મળે છે. હોલી હેલોક, એનું ગુજરાતી મને નથી મળ્યું અને ફારસી શબ્દ છે પણ ફારસીમાં શાયદ કોઈ નહીં સમજી શકે. હોલી હેલોકના ફૂલ આજે ફૂલવાળાને ત્યાં મળે છે. એનું તમે રીસર મૌલાએ જે શબ્દ વાપર્યો છે એ શેમ્પુ શબ્દ વાપર્યો છે. ક્લિયર કટ વર્ડ એની હદીસમાં શેમ્પુ આવે છે. અને આજે ઈરાને જે પણ ટ્રાન્સલેશન કર્યું છે એમાં મેં અત્યાર સુધી કોઈ જગ્યાએ એનું ઇંગ્લિશમાં એરર નથી જોયું. એટલું પરફેક્ટ ઇંગ્લિશ છે કે બ્રિટિશરો બી જ્યાં શરમાય એટલું પરફેક્ટ એને આપણી સુધી પહોંચાડ્યું છે. ગુજરાતીમાં હવે આવી રહ્યું છે, મને એમ લાગે છે લગભગ ઓક્ટોબર સુધીમાં હવે ગુજરાતીમાં કમ્પ્લીટ તિબ્બે માસુમીન આવી જશે. એ લોકો ફૂલ મહેનત કરી રહ્યા છે અને પરફેક્ટ ટ્રાન્સલેશન કરી રહ્યા છે, જે ગુજરાતીના ચેમ્પિયન્સ હોય એની પાસે કરાવી રહ્યા છે. એટલે ઇન્શાલ્લાહ લગભગ ઓક્ટોબર સુધીમાં આપણી સુધી પહોંચી જશે. એને તમે કરશો એટલે તમને માઇગ્રેન વયું જશે. તમે આ ફૂલથી જે શેમ્પુ બને એનેથી જુમ્માના માથું ધોવો. જો અહીંયા જુમ્મા ખાસ આવ્યો, તમે જ્યાં બી હિજામા કરાવો, જુમ્મા ના પાડે છે, બુધવાર ના પાડે છે. લગભગ એમ જ કીધું છે તમે 7 તારીખે કરાવો, 14 તારીખે કરાવો, 21 તારીખે કરાવો તો બેટર છે. 7 સૌથી બેસ્ટ તારીખ હિજામા માટેની કીધેલી છે, પણ બુધવાર કે જુમ્મા નો આવવો જોઈએ. લીચ થેરપી કરાવો. તમે ઘરમાં હજરતે મરિયમ અલૈહિ ઇસ્લામનું બુખારા આવે એની ધૂપ કરો. જો આ બહુ જબરજસ્ત છે. આપણે ઇમામે અલી રઝા અલૈહિ ઇસ્લામના રોઝા મુબારકમાં જઈએ છીએ, મગરિબ વખતે તમને ખબર હોય તો ત્યાંના ખાદિમો એની ધૂપ લઈને ફરતા હોય છે. હરમલા કે હરમલાની ધૂપ લઈને ફરતા હોય છે અને એ લોકો એનો ધુવાણો લે છે. આ ખાલી તમારેથી નહીં, તમારા ઘરથી 40 ઘર સુધી શૈતાન આવી નહીં શકે, મલામત આવી નહીં શકે. અને જો અનેક ફેરી હું કહી ચૂક્યો છું, ઇમામે બાકીર અલી ઇસ્લામની હદીસ છે કે 50% કે 50% ઉપરના રોગો છે એ જિન્નાતને હિસાબે થાય છે. બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે પાર્કોન્સિસ. જો આજે પાર્કોન્સિસની કોઈ દવા નથી અને અત્યારે મારી પાસે 4 કેસ છે, 90% તમે જો એનું પાર્કોન્સિસ વયું. હા, દવા બી કરી અને આ જિન્નાતનો ઉકેલ બી કર્યો. અને એ બી જે મૌલા કે એ ઉકેલ, મહુવા પેટર્નનો ઉકેલનો કોઈ મિનિંગ નથી. છેલ્લો સરળ અને સચોટ ઉપાય છઠ્ઠા ઇમામ કહે છે કે તમે નાવા જાઓ તો પહેલા ઠંડા પાણીએ તમારા પગના પંજા ધોવો. નાહી લીધું પછી છેલ્લે પાછા ઠંડા પાણીએ પગના પંજા ધોવો, તમને માઇગ્રેન વયું જશે. કેટલો સરળ અને સચોટ ઉપાય. મેં હમણાં એક ડૉક્ટર સાથે ડિસ્કસ કર્યું, લગભગ 1 કલાક ને 12 મિનિટ જેટલો ફોન ચાલ્યો. એને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો. મને કે સાહેબ આ બધું ક્યાંથી તમે લાવો? મેં કીધું ભાઈ અમારા મૌલા કે સાચું, અમે તો એમ માનીએ. કીધું એ તો ગેર હતો, એને સીધું ઈમાન ન આવે. મને કે આ એટલું જબરજસ્ત વસ્તુ છે ને, તમે જ્યારે પેલા માથામાં પાણી નાખો છો એટલે સીધું બ્લડ પ્રેશર શૂટઅપ થાય છે, એટલે માથામાં પેલું પાણી નહીં નાખો. જો હમણાં એક બેનને બીપી વધી ગયું હતું અને એ લગભગ 5th કે 6th ફ્લોર ઉપર રહેતા હતા. બચ્ચાઓ કે આપણે એમ્બ્યુલન્સ બોલાવી લઈએ. મેં કીધું એમ્બ્યુલન્સ બોલાવશો ને તો આને લિફ્ટમાં ઉતરશો ને એટલે મગજની વેઇન ફાડી નાખશો. એને નીચે ડાયોસ્ટોલિક છે ને એને 133 થઈ ગયું. બધું એને સીધા સુવરાવી દો અને 2 ઓશિકા ઉપર એનું માથું રાખો અને ધીરે ધીરે એને 3 સફેદ મરી દીધા, આખું બ્લડ પ્રેશર એનું ડાઉન આવી ગયું. જો એ વખતે મૂર્ખામણી કરી હોત, લિફ્ટમાં લઈ ગયા હોત તો બ્રેઇનની વેઇન ફાડી નાખત. ગેરંટી
આપણે જ્યારે લિફ્ટમાં નીચે ઉતરીએ કે ઉપર જઈએ ત્યારે તમે જો એક છાતી ઉપર પ્રેશર આવે છે, એક મગજ ઉપર પ્રેશર આવે છે. જો આ બધા નવા જમાનાના નવા પ્રોબ્લેમ છે. એમાં મોબાઈલ આપણી હારોહાર હોય, મોબાઈલના કિરણો મગજને કેટલું ઇફેક્ટ કરે છે. અને ગઈ સ્પીચમાં ગયા રવિવારે તો નહોતી, એના રવિવારની પહેલામાં મેં સ્પીચમાં કીધું હતું તમને કે આ બધા રેડિયેશન રેઝ એટલું આપણને ચાર્જ કરી નાખે છે. એ ચાર્જ કાઢવો છે, ખાકે સફા ઉપર સીધો કર. જો આજે સાયન્સ કહે છે, સાયન્સ ઝૂકી રહ્યું છે. અને જો ન્યુક્લિયર યુદ્ધ થાય, આજે દુનિયામાં યુદ્ધનો માહોલ છે, ન્યુક્લિયર યુદ્ધ થાય, એક ખીચામાં ખાખે સફા રાખવાની અને એક હકીકે યમની રાખો, પછી ગમે એટલા ધડાપડી થાય. જો જબરજસ્ત વસ્તુ મઝહબે ઇસ્લામ કહીને ગયું છે, હકીકે યમની, આપણને કિંમત નથી એની, અને નથી આ નવા જમાનાની જરૂરિયાત. એક મકસદ જે જુમ્માનો ખુદબાનો છે એ તમે કરંટ ટોપિક્સ આપો. આજે તરબિયતમાં હું કહું કે ભાઈ તમે એને છે ને ફ્રેશ રહે અને એની ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય, એ બધી હું મારી ફિલોસોફી આંકું, પણ સાતમા ઇમામની હદીસ છે હું ન કહું કે ઇમ્યુનિટી સિસ્ટમ કેવી રીતે બૂસ્ટ થાય છે. ક્યાં જઈ રહ્યા છે આપણે? તમે નાઈ લીધું, ચાહે પુરુષ હો કે સ્ત્રી હો, અંદરથી બાથરૂમમાંથી જ ફેટો બાંધીને નીકળો તો તમને માઇગ્રેન નહીં થાય. ત્યાં સુધી ફેટો બાંધી રાખો જ્યાં સુધી તમારું વાળ સુકાય નહીં. આ છઠ્ઠા ઇમામની ક્લિયર હદીસ છે, ક્લિયર. જો બૈરાઓને વાળ સુકાતા વાર લાગશે, એમના વાળ મોટા છે એટલે સુકાતા વાર લાગશે, ત્યાં સુધી ભલે ટુવાલ વીંટાયેલો રહ્યો. આ મસ્તુ રીતે ઘરમાં આપણને ફેટો બાંધવાનું ખાસ કીધું છે. એમાં લેડીઝોને ખાસ કીધું, જ્યારે રાંધે ત્યારે તમે ફેટો બાંધીને રાંધો. આ જો વોરા સમાજ છઠ્ઠા ઇમામની હદીસ ઉપર સ્ટ્રિક્ટલી અમલ કરે, એ વોશરૂમમાં માથું ઢાંક્યા વિના નહીં જાય, રસોડામાં માથું ઢાંક્યા વિના નહીં જાય. આપે ફરમાયું છે, આપના કલામ છે. અને આ બધી વસ્તુ એટલી ઇફેક્ટ કરે છે ને, ખાલી તમે વિચાર કરો, બૈરાઓ માથે ઓઢ્યા વિના રસોડામાં ગયા, 2 વાળ ઝીણા એવા ક્યાંય ખાવામાં પડી ગયા, અને એ જો તમારા પેટમાં ગયા, તમે એ દિવસે ગીબતનો ઢગલો કરી દેશો. બધું જેટલું કર્યું બધું ધોવાઈ જશે આપણું. આપણે બહુ નેકી કરીએ છીએ, બહુ કમાઈએ છીએ, પણ એવા વાસણમાં ભરીએ છીએ કે જેમાં તળિયું જ નથી. આ પહેલું તળિયું રાખવાની જરૂર છે કે મારી નેકી ધોવાઈ ન જાય. અને ઇમ્યુનિટી સિસ્ટમની વાત કરો તો સાતમા ઇમામની હદીસ પ્રખ્યાત છે. મેં કોરોના વખતે વાયરલ કરી હતી. કોઈ ઉપર ઊંચી જગ્યા ઉપર બેસવાવાળા ટ્રાન્સલેટ નહોતા કરી શક્યા, એ રિઝવાનભાઈ વકીલે ટ્રાન્સલેટ કરી હતી, અને પ્રૂફ સાથે આપ્યું હતું કે જો આ જે ડિક્શનરી છે એમાં આ વર્ડનો આ મિનિંગ થાય છે. ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ કરવાની ફાંકી વેચાતી હતી વખતે આંબા ચોકમાં. એ આ હદીસનું ટ્રાન્સલેશન પછી કોઈ બંદે ખુદાએ બનાવીને ફ્રીમાં વેચી હતી, તો કોઈને કદર નહોતી. પછી 20 રૂપિયા રાખ્યા તો બધા લેવા માંડ્યા હતા. જો આ કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇમ્યુનિટી સિસ્ટમ તમે બૂસ્ટ કરો, પણ ઇમામની રીતે બૂસ્ટ કરો. તમારા પેટમાં જીવડા હશે, તમે ગુનાના ઢગલા કરશો, એનો કોઈ મિનિંગ નથી. બસ અંતની અંદર એ ઝાલિમ ઇન્સાનોની ઉપર અફસોસ છે. કરબલાથી શામ સુધી તમે જુઓ 1363 કિલોમીટર, કેટલો 1363 કિલોમીટરમાં કેવા ઝુલ્મ કર્યા છે કે 32 થી 34 બચ્ચાઓ દફન છે એ રસ્તા ઉપર, અને બચ્ચું ઊંટ ઉપરથી પડી જતું હતું તો ઘા કરતા. જો એના દિલમાં કોઈ ચીજ જ નહોતી, પથ્થરનું દિલ હતું, સ્ટેનલેસ સ્ટીલનું દિલ હતું. અને એ મસલેહતે ખુદા કે ઇમામે બાકીર અને ઇમામે સાદિક અલૈહિસ્સલામ ને એને બચાવ્યા, નહીતર આ વંશ ક્યાં જાય?
અલા લાનતુલ્લાહ કૌમુસ સાલિમીન.